જય સ્વામિનારાયણ। આજે વાત કરવી છે મળેલી શક્તિનો ઉપયોગ। એક વખત એક બાપે પોતાના દીકરાને બોલાવ્યો। દીકરો દોડીને તેની પાસે આવ્યો એટલે બાપાએ તેમને 50 રૂપિયાની નોટ આપી। કશું કહ્યું નહીં, 50 રૂપિયા આપ્યા અને દીકરાને કીધું કે જા। દીકરાએ 50 રૂપિયા લીધા અને ગયો। બીજા દિવસે ફરી વખત બાપાએ દીકરાને બોલાવ્યો, બેટા ગઈકાલે મેં તને 50 રૂપિયા આપ્યા હતા, એ ક્યાં ગયા? દીકરો તરત દોડ્યો અને જે જગ્યાએ મૂક્યા હતા ત્યાંથી લઈ આવ્યો। લો બાપુજી, આ 50 રૂપિયા। અને ફરી વખત એ રૂપિયા બાપુના હાથમાં મૂક્યા। તરત તેના પિતાએ નોટ લીધી અને બારીની બહાર ફેંકી દીધી। છોકરાને નવાઈ લાગી કે 50 રૂપિયાની નોટ બારીની બહાર આમ જ ફેંકી દીધી। એટલે દીકરાએ બાપાને પ્રશ્ન કર્યો કે આ તમે શું કર્યું? 50 રૂપિયાની નોટ તમે બારીની બહાર ફેંકી દીધી। ત્યારે બાપાએ કહ્યું કે મેં તને કાલે આ 50 રૂપિયા આપ્યા હતા કે આ 50 રૂપિયામાંથી તું સારું કામ કર, કોઈને દાનમાં આપ। આ જ 50 રૂપિયાનો ઉપયોગ કરી કોઈ વિદ્યાભ્યાસ કરાવ, કંઈક નાની એવી મદદ બીજાને કર, પણ તે કંઈ ન કર્યું। એ જ 50 રૂપિયા આજ દિવસ સુધી તે સાચવી રાખ્યા। તો જે સમય પસાર થઈ ગયો અને એ સમયમાં એ રૂપિયા ન વપરાણા તો એ રૂપિયા હવે રૂપિયા નથી, એ રદ્દી કાગળ થઈ ગયો, કશા કામના નથી। દીકરો જોતો જ રહી। ત્યારે એના પિતાએ સમજાવ્યું, સાંભળ બેટા, નદી સરસ મજાની ખળખળ કરતી જાતી હોય એવી સુંદર હોય, લોકોને પણ એટલી વાલી હોય, આજુબાજુના તમામ ખેતરોને પાણી આપતી જાય। લોકો તેનો પાણી પીવામાં, પોતાના ખેતરમાં, પોતાના પશુઓને પાવામાં, આમ અનેક જગ્યાએ એ પાણીનો ઉપયોગ કરે અને બધાને સુખ દે, આનંદ આપે। કેટલું સુંદર ને કેટલું મીઠું પાણી, પીધું હોય ને તો આપણું પેટ ઠરે આવું પાણી છે। ને એ જ નદી ધીરે ધીરે ઉછળતી કૂદતી આગળ વધે અને આટલું મીઠું પાણી અંતે દરિયાની અંદર ભળી જાય અને એ મીઠું પાણી ખારું ઝેર જેવું થઈ જાય। પછી એ પાણી કોઈ પણ વ્યક્તિને, છોડને કે કોઈ પણ પ્રાણીને કામમાં નથી આવતું, કારણ કે એ તો ખારું થઈ ગયું, કશા કામમાં નથી આવતું। એટલા માટે તને મળેલી શક્તિ ભગવાને આપી છે ને, એનો ઉપયોગ યોગ્ય સમયે થઈ જવો છે, નહીં કે બચાવીને રાખશું, આગળ કરશું, પછી સત્સંગ કરશું, પછી ભગવાનને મેળવશું, પછી વિદ્યા મેળવશું, એમ કરતા કરતા તો તારી જિંદગી પૂરી થઈ જશે। તારા ભેગા કરેલા તમામ રૂપિયા પૈસા અંતે રદ્દી થઈ જશે, તારા કશા કામમાં આવવાના નથી। માટે તને જે શક્તિ, સંપત્તિ અને સમય મળે એ સારા કામ માટે, ભગવાનના કામ માટે તારે વાપરી નાખવા જોઈએ। દીકરાએ મોટો બોધપાઠ લીધો, હા બાપુજી, અત્યારે તો હું નાનો છું, પણ મોટો થાય ત્યારે પણ હું યાદ રાખીશ, અને મોટો તો પછી થાય, આજથી જ નક્કી કરીશ કે મને મળેલી શક્તિ, સંપત્તિ અને સમય મળ્યો છે એ હું સારા કામની અંદર જરૂર વાપરીશ।